અત્યારે ખેડૂતોને એના માલના ભાવ ન મળવા એક બહુ મોટી વ્યાપક સમસ્યા છે. એને હિસાબે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને ખેતી ખેડૂતો છોડી રહ્યા છે. આને માટે સરકારે ખરેખર તો એક વ્યાપક પ્રમાણની અંદર એક પગલાં લેવા જોઈએ. એને માટે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ છે, અત્યારે MSP એટલે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, ટેકાના ભાવ છે. એ ટેકાના ભાવ એ ખરેખર તો ખેડૂતોને પરવડે એવા ભાવ હોતા નથી, પરંતુ જે ખર્ચ થયા છે, જે જણસ ઉપર જેટલું ખર્ચ થાય એમાં નફા સાથેના ભાવ એ ખેડૂતોને મળે એ અત્યારે તાકીદની જરૂરિયાત છે. ભારતીય કિસાન સંઘે સરકારની અંદર એક રજૂઆતો કરીને ખેડૂતોને એના માલના પોષણક્ષમ ભાવ મળે, નફા સાથેના ભાવ મળે એ માટે અનેક વખત રજૂઆતો કરી છે. એના માટે સરકારે ખાસ કરીને આયાત નિકાસ ઉપર સતત નિયંત્રણો મૂકીને જરૂર પડે તો જ્યારે ટેકાના ભાવથી કોઈ પણ જણસના ભાવ નીચે જાય એવા સંજોગોની અંદર એવા જણસની થતી આયાત ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ, અથવા તો એની ઉપર આયાત ડ્યુટી વધારીને એ ભાવને જો ભાવ ઉપર કાબૂ મેળવવામાં આવે તો જ ખેડૂત બચી શકે છે, તો જ ગામડું બચી શકે. બાકી ખેતી આપણને ખ્યાલ છે કે ગામડું ભાંગી રહ્યું છે, ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. આવા સંજોગોની અંદર ખેડૂતોને ભાવ મળે એ અત્યંત જરૂરી છે.